ફોને હારો નહીં કે ફોન ને જ હારો તો બધા રંગીન રંગીન ફોન ને ધોવો પડશે ના લેવું છે રમવાનું લાવે ને આવે શું છે આ લેવું છે તારે અને શું કહેવાય લે કેસ નીકળે ને આ કોલસો નીકળે તાવડીને બાવડીને બધું મળે તારે લેવું હોય તો કેજે હેલો યુટ્યુબ મહાદેવને જય માતા સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં ને વાગ્યા છે અત્યારે 10:30 અને તૈયાર થઈ ગયા છે અને અમારા પાંડાએ મસ્ત મજાની લાપસી બનાવી છે આજે કે હા જો લાપસી બનાવી છે પ્રસાદી બનાવી છે લાપસી મેલડી માની હા મસ્ત મજાની તો હોય ને હા મસ્ત મજાની ક્યાં જવાનું ક્યાં છે તી ભૂતેશ્વર મેલડી માના મંદિરે પ્રસાદી ધરવા અને દર્શન કરવા તો આપણે આજે જવાનું છે ભૂતેર દર્શન કરવા અને મસ્ત મજાનું અને હવે જાય હાલો તો હવે જઈએ ત્યાં જો આપણે અધેવાળા ધાર છે અને મસ્ત એક મજાનો આમ રસ્તો આમ જો ચારે બાજુ કેવું મસ્ત લોકેશન શાંત હા અને અહીંયા ઘડીક ફોટા બોટા પાડ્યા હા ફોટા તો પાડવા જ જોઈએ ને થોડાક બહાર નીકળી તો ફોટા પાડવા જ પડે હા અહીંયા અને આપણી ગાડી જો અને આનું નામ શું રાખવું છે હવે નામકરણ આપણે કેદી કરવું છે નામકરણ કરવાનું છે પણ થોડાક દિવસ પછી મેં તો પાડેલું જ છે પણ આપણે તમને પછી કહેવાનું છે થોડાક દિવસ પછી ને હવે આપણે નીકળશું ને હા અને આનું થોડુંક આપણે ચેન્જ બધું કરવાનું છે લુક ક્યાં એમાં હજી ઘણો ખર્ચો થાય છે એમ છે પણ અમે એકારે મોટો ખર્ચો કરી નાખ્યો એટલે હવે પછી નાના પછી કરશું થોડો ટાઈમ જો આમ અત્યારે ધોઈ બોઈ નીકળ્યા છે ક્યાં આ ગાંડા છે આ ઘરે એ ચૂપે ધોઈ નાખ નહીં માતાજીએ જાય એટલે ધોઈને તો જવું જ પડે ને આપણે નાઈને જઈ ધોવે બધાને ઘરે આવીને તો હા એમ જ હોય ચાલો હવે આપણે જઈએ મંદિરે ક્યાં કહેતા હતા નીકળી પણ નીકળ્યા નહીં ને આને છે ને કલાક કલાક જાવ પડે ને કલાક ફોટા પાડી દે મજાના ગાદડા મજાના ગાદડાની એ બકરા હા બકરા રસ્તામાં એવું જોવા મળ્યું અત્યારે આપણે મંદિરે પહોંચી જાય છે ગાડી પાર્કિંગ કરીને હવે જઈએ છીએ આજે તો બહુ ગળદી છે આજ રવિવાર છે કોળિયા કઈ સમય એટલે કોળિયા વાળા રસ્તે બધા આડો એટલે જાતા હું કે લાપસી લેવાની શ્રીફળ લેવાની છે ભૂલાઈ જાય આમાં એમ થાય એટલે શ્રીફળ લઈ તો હાલો હવે જઈએ આપણે દર્શન કરવા ગયા પગ ધોઈને પછી પગે લાગવા જવાનું જો અહીંયા આપણે મંદિરે આજે ગળદી રવિવાર છે એટલે કઈ ફોટા અલાઉડ નથી તો આપણે સેજમથી ક્લિપ લીધી છે તમને હા લાપસી જવારી દીધી છે કે આપણે લાપસી જવારવા હવે પ્રસાદી લઈ લઈએ ને પછી તમને જો દર્શન તો નાની એમથી કોઈ ક્લિપ લીધી છે કે અને આજે પ્રસાદી લઈને તમને બધાને પ્રસાદી તમારે હાલો આજે ગરદી એને પાછા આ અંદર બહુ ભીડ થાય એટલે વિડીયો નથી નકર આડા દિવસ આવો ને તો વાંધો ન આની પ્રસાદી નહીં લેવી પ્રસાદી લીધી નહીં આને પાછું સા નહીં બંધાણી છે એટલે દીવી પડે સા મંદિરે તો એવું ન હોય મંદિર હાસુ એને સાની બહુ બંધાણી છે એટલે એને પેલા દેવી પડે ના લેવું છે રમવાનું લાવે ને આવે શું છે આ લેવું છે તારે અને શું કહેવાય લે કેમ બોલે હામું બોલે નથી લેવું હે કેમ એવું મારે થોડું રમવાનું એને ફોન કાઢ્યો ને મેં કીધું ન કે મારે લેવું છે કે હામો અવાજ કરે ને કે મજા આવે મને આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ કોળિયા આજે ન જવાય કેમ કે બહુ ગળદી હોય આજે એટલે મારો પગ નથી બહુ આમ તો ડસકે હલાવ તમને ફોનમાં તો ખબર પડી જ ગઈ છે ડસકે આમ હજી કઈ આપણો રાગે નથી જ એટલું બધું હાલવાનું પડ્યું એટલે હમણાં નહીં પછી કોળિયા જવાનું એટલે જ ને કેમ કે પાણી માલી એટલે હાવ પગ ઓલો થઈ જાય એટલે ગરમ પાટો ઈયાટો રાખવા પેલો છે હા જો આમાં ડસકું હલાઈ જાય પણ કોને ખબર કઈ એમ એવી રીતના હલાઈ જ જાય છે જો આજે કેટલી ગળદી આજે રવિવાર હોય એટલે બહુ સાંજના બહુ ગળદી થાય અમે તો બપોરે આવ્યા એટલે ચૂલા લોઢીને તાવડીને પાવડીને બધું મળે તારે લેવું હોય તો કેજે લેવું છે તારે કઈ એમ નો હાલે ને હવે હમણાં એમ જા ઢીંગલી લેવી રમવા એમ કેવા ઢીંગલી હે લેવી છે આપણે આજે મેળામાં આવ્યા છીએ હા મેળો છે ત્યાં મેળો જ ભરાય એમ એક તરફ બધો સામાન મળી રહે ક્યાં આપણી ગાડી કેમ ગયા અહીંયા ગાડી પડી ગાડી ભૂલી ગયા છો ગાડી ભૂલી ગયા ક્યાં
મકા લો કે ઘર ભેગું થાને ભાઈ. મકાવાનું હવે તારે આમ આંકેલી છે ચશ્મા આખા બગડા શેની ચાઇનો વાત ઓલો સાઈન છે. લાવો ઓહ હા જો મારે આ ગરમી એટલે હું સાઈન લા કરું એટલે આ જો આખો રંગાયેલ પેલા જાવ મોઢું જોવો એમ કયો હું જોઉં હવે કેવો છે એમ. ઘાસમાં જોવો પેલા મોઢું આ ચોલું થઈ ગયું ને આખું હા ઘાસમાં જોવો પેલા પછી તો ખબર. મને ગરમી એટલી થાય છે ઓહ આમ જો રગેડો ઉતરી ગયો આમાં જ નહીં બતાય બહુ ગરમી થઈ ગયા હવે લૂસી નાખે હો ને પછી તમને મળે તો આપણે જો અહીંયા ભૂતિયાથી દર્શન કરીને આવ્યા ને આ ઓલો આ શું છે એ તમને ખબર હોય ભાવનગરમાં રહેતા ને ખબર છે આ શું છે ઓલા એ બધા બતાવી તો આ જો આ. ડુંગરા જેવા બનાવ છે એ શું છે એ મને ખબર છે આ જો આવડું આ બધું મને નથી ખબર ઈ. અને ઉપર એ પાછા ઝાડવા ઉગી જાય એની પર ઝાડવા કેટલા છે ન્યાલા વૈટા આમાં જાવું પણ ન જવા દીધા અમને હો આપણે ત્યાં જાવું પણ જવા ન દીધા અહીંયા ઈને નો જવા દે કારણ કે ઈ છે ને ગવર્મેન્ટ કોલસાની ખાણ છે કોલસાની ખાંડ છે ને તમને ખબર છે હા કોલસો પાડે કે ત્યાં કોલસો કાઢે ત્યાં કોલસો નીકળે એમાં જમીન અહીંયા પાછું આગળ પેટ્રોલ ઓલો ઓલો અરે કહેના ક્યાં ચાહતે હો. ગેસ નીકળે ને ત્યાં કોલસો નીકળે અહીંયા આગળ ગેસ ને નીકળે ના રે એવું નથી અને આપણે છે ને મંદિરેથી નીકળી જતા ને એમાં એવું થયું કે છે ને મંદિરે આ રે શું કર્યું તું ગયો તો કાંઈ નહોતું મેં કીધું એને રમકડા લેવા મેં લેવા ન દીધા ને એટલે વાત તો સહી હે. એવી વાત નથી ગાડીમાં ટાંગા પોકતા નો એને ગાડી લઈને નીકળી જાય એવા માણસ જો તમને હમણાં અહીં ગેસ નીકળે છે ને કોણ કે ગેસ ને નીકળતા હાવ નાની અમથી લાગે ગાડી તો એ મને એકવાર કોમેન્ટ કરી કાઢજો થોડોક અવાજ આવે છે. હવે તમે કોમેન્ટ કરી કાઢજો આપણે નામ શું રાખવાનું છે તમે કોમેન્ટ કરો ને તો આપણે નામ એક રાઈડ કરવા આપો ને થોડી કમ આ ગાડી હમણાં તને નહીં આપવાની હજી રાઉસ નહીં છે હજી હાલી કેટલી આઈ નો એટલે આજ હજી હાલે 242 હાલે કાંઈ જાજી નહીં હાલે કેમ કે હજી નંબર નથી આવ્યો એટલે નીકળતા નથી હવે આપણે અહીંથી નીકળ્યા ઘણો ટાઈમ થઈ ગયો ને એટલે. જો હું તમને કહેતો ને આપણે અહીંયા ભાવનગરમાં ગેસ નીકળે છે અહીંયા ગેસ ઓલું થાય છે અહીંયા જાવડો આ આ બધા મોઢું જો આમ જો ધૂળેટી રહીમાં ઓલા પુષ્પા ડી આમ જો ગાડી હજી અહીં જો તમને બતાવો આમ જો ગાડી તો આખી લાલ સેટિંગ જ કરી કાઢી એને જો હજી આપણું રેડિએટર એટલું આમ ગરમ થઈ ગયું છે ગાડીને હવા આમ જો કેવી કરી કાઢી આ ફોનને આખો ભરી દીધો ક્યાં ફોનમાં કેવું ક્વોલિટી આવતી તો નહીં ખબર મને લાગે બ્લર અમારા મોઢામાં અંજર એટલે ના હા બસી ગઈ નકર મારો મેં તો સુંદરી આમ કરી દીધી હતી મને આખો ભરી દીધો આમ હવે ગાડીને આપણે પાછી ધોવાની હવે ઠકન પછી અંજર લઈ જો મસ્ત મજાના અમારા ઘરે આવતા ધીમે ધીમે ધૂનમાં આવ્યા ને ત્યાં વાટમાં ગણપતિ બધા પધરાવા જતા ને આખા ભરી જ દીધા ને આ જો આને તો કાંઈ નથી હો આમ કાંઈ ઓલું જ નથી આખી જિલ્લા આવી તા તો આમ જો આખી એમને ભરી અમને બગાડે એ તો વાત અલગ છે પણ અમારી ગાડીને યાર બગાડી આખી દીધી. ગાડી ઈ તો ભરી કેટલી દીધી મસ્ત મેં બગાડી કટ- કેવી મસ્ત લાગે ધૂળેટી રમી હોય ને એવી લાગે મેં કલાક ધોઈ ગાડીને કલાક ગાડીને ધોઈ હવે પાછી કલાક પાછી બગાડવાની મારે હવે એમાં ઈ તો મસ્ત હાલ્યા મજાનો કરે અત્યારે હવે તડકો જામેલો ગણપતિ છે. બાપાનો હવે હાલે હવે બીજું તો નાઈ કાઢશું એ તો આજ તો બધા બગડે જ તે ફોને હારો નાઈ કાઢ ફોન ને હારો બધા રંગીન હવે રંગીન ફોન ને બધા ધોવો ધોઈ પડશે ધોવો પડશે વોટરપ્રૂફ આવે ઈ. પાછું આઈફોન તો વોટરપ્રૂફ હતા આમ જો રગેડા કેવા ઉતરે તમને દેખાતા હોય તો પરસેવો કહેવાય જો તમને બગાડી કાઢો ટીકો કરી કાઢું ચાલો નાઈ કાઢી આપણે મસ્ત મજાના પાછા નાઈ કાઢ્યા છે ને વિડીયો આપણે અહીંયા લગ્ન હતી તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફરી એક મળશું નવા વિડીયોમાં બાય મહાદેવ